ચોરી બાબતનો ગુનો હતો. એ બાબતે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો. ગુનાની ગંભીરતા જોઈ અને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા સાહેબ, વાવ થરાદ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરિયા સાહેબ અને દિયોદરના નાયબ પોલીસ અધિક્ષક ભારાઈ સાહેબ નાઓની સૂચના મુજબ 23 લાખની કિંમતની ચોરી હોય સદરી ગુનાની તપાસ અમાને જાતેથી સંભાળવાની કહેતા અમે ગુનાની તપાસ સંભાળેલી હતી. ચોરીની અંદર વેપારીએ ફરિયાદની અંદર 9.5 કિલો અને ચાંદીના દાગીના પગની જે અહીંયા તોડી કહે છે એ તોડીઓને ભરેલો થયેલો ચોરીમાં ગયેલીની હકીકત જણાવેલ હતી. આ ગુનો દાખલ થઈ અને એની ચોરીની તપાસ કરતા ચોરીની અંદર જે ફરિયાદી અલ્પેશભાઈ છે પોતે, ફરિયાદીના સાહિદ અજયભાઈ અને બંનેનો મિત્ર રાહુલ ભીલ આ 3 આરોપી તરીકે મળી આવેલ છે. આ ગુનાની અંદર જ્યારે પણ ગુનો 9.5 કિલો ચોરીનો ગુનાની તપાસ નોંધાઈ હતી ત્યારબાદ એની તપાસ કરતા અમારે જે હકીકત આવી હતી તેમાં ફરિયાદીએ પછી જે પણ બીજે દિવસે અમને વિશેષ હકીકત દર્શાવી હતી તેમાં 7 કિલો અને ઉપર 300 ગ્રામની આસપાસની જ હકીકત હતી ચોરીની હતી. જે તપાસની અંદર ખુલતા અને જ્યારે પણ 3 આરોપી પકડાયા હતા ત્યારે જે સમગ્ર મુદ્દામાલ રિકવર થયો હતો એમાં પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો છે. એમાં જ્યારે પણ ચોરીનો ગુના દાખલ થયો ત્યારબાદ સાહિદને ગુનાની તપાસ સારું બોલાવવામાં આવેલા હતા તપાસમાં અને ત્યાંથી એને વડિયા મુકામે લઈ ગયેલા. ત્યાંથી 84 બજાર જે થરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર થરામાં આવેલ છે ત્યાં તપાસમાં જ્યાંથી ઘટના ઘટી હતી તે જગ્યાએ તપાસ સારું લઈ જવામાં આવેલ. તે દરમિયાન થોડી ફરિયાદી અને સાહિદ બંનેની જે હાવભાવ છે એ થોડો શંકાસ્પદ અમને જણાઈ આવેલો હતો, જેથી એ આધારે અમારે એ શકના દાયરામાં હતા જ પોલીસના, પણ એ બાબતે અમે એના થોડા ટેકનિકલ હ્યુમન સોર્સ અને બધા થોડા પુરાવા એકત્રિત કરવામાં રહેલ અને પુરાવા એકત્રિત કરી અને ફરિયાદી અને સાહિદ એટલે અલ્પેશ અને અજયને અલગ અલગ રાખી અને અમારા તાબાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરી સાહેબ અને જે પોલીસની ટીમ હતી એ બધાએ અલગ અલગ રાખી અને બધાનું ઇન્ટ્રોગેશન કરતા સાહિદ જે અજય હતો જે એના ડ્રાઈવર તરીકે તે ભાગી પડેલો અને એણે સમગ્ર આ ગુનાની ચોરી માટે ત્યાં ફરિયાદી આ ગુનાના અને સાહિદ પોતે ભેગા બનીને જ આખું એક કાવતરું રચેલાની હકીકત અમારા સામે ઉજાગર થયેલી હતી. આ ગુનાના 3 આરોપીઓ અટક કરવામાં આવેલ છે. ના, આરોપી વિરુદ્ધમાં પ્રથમ ગુના છે, કોઈ બીજા ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. હા, વાહનની અંદર ઉપયોગમાં એવું છે કે જ્યારે ફરિયાદી જ પોતે પોતાની ગાડીની અંદર જ આ મુદ્દામાલ લઈ અને વેપાર અર્થે આવેલો હતો અને એને ગાડીનો દરવાજો ખોલીને જ આ મુદ્દામાલની ચોરી થયેલાની ફરિયાદ હકીકત હતી. તો એ બાબતે થઈ અને ફરિયાદીની જે ગાડી છે વાહન તે ગુનાના કામે કબજે લીધેલ છે. એ સિવાય જ્યારે પણ આ ત્રીજા આરોપી તરીકે રાહુલને અટક કરવામાં આવેલ છે એ રાહુલને સમગ્ર રૂટ બતાવવા માટે આ ગુનાના સાહિદ અજયે પોતાની એરટીઆ ગાડીનો પણ ઉપયોગ કર્યો હતો. એ એડવાન્સમાં એના આખો રસ્તો બતાવ્યો હતો અને ક્યાં ગાડી પાર્ક છે તે એની ગાડી લઈને બતાવવામાં આવ્યો હતો. બંને ગાડી ગુનાના કામે કબજે લીધેલ છે. 14 તારીખના રોજ 84 બજાર થરાની અંદર આ ઘટના બનવામાં આવેલી હતી અને આ ઘટના બનવાની જેવી ફરિયાદની હકીકતે દર્શાવવામાં આવી હતી અને આ એ ઘટના મુજબ જે ફરિયાદી છે અને સાહિદ અને એ જ છે પોતે આરોપી તરીકે નીકળ્યા હતા અને એનું મુખ્ય કારણ એ હતું કે જે ફરિયાદી છે MCXની અંદર 12 થી 15 લાખ રૂપિયા જેટલો પોતે હારી ગયેલો હોય, જેથી કરીને તેઓએ એમાંથી નીકળવા માટે આ એક સાહિદ અને બંને ભેગા થઈ અને એક આવું પોતાનો પ્લાન લચેલાની હકીકત દર્શાવેલી, જેથી કરીને પોલીસમાં ફરિયાદ થાય પછી પોલીસ તપાસ કરે અને ભવિષ્યમાં મુદ્દામાલ પોતાના પર કોઈ શક ના પડે અને પોતાની પાસે જ રહે, જેથી કરીને જ્યારે પણ આ પોલીસ તપાસ પૂરી થાય ત્યારબાદ એ ગુનાના કામે જે મુદ્દામાલ એમની પાસે હતો એ એમાંથી એને વેચીને સગે વેગે કરી અને પોતાનું જે આ નુકસાન થયેલું એ ભરપાઈ કરવા માટેનો આ એમનો ઉદ્દેશ જણાઈ આવેલો હતો. જે આ ગુનાના ફરિયાદી છે અલ્પેશ કુમાર એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એ સિવાય જે સાહિદ અજય અને જે રાહુલ ભીલ છે એ બંને પોલીસ રિમાન્ડ ઉપર છે.